લખ્યું છે હે ને? તમે નહીં ડન છે અરે વાહ શાબાશ નથી યસ હા પક્ષ નામ ટેલ્સ એવું કંઈક લખ્યું છે અને હા પછી વેરી ગુડ વાંચતા ના આવડે સ્પેલિંગ સો એન્ડ પછી આની અંદર 113 પેજીસ છે આની અંદર 12 કાં તો 13 ચેપ્ટર્સ છે પછી આની અંદર મેનલી તો 2 કેરેક્ટર્સ છે એમને કેરેક્ટરના નામ તો નહીં આ સ્ટોરીમાં એ બે ફ્રેન્ડ્સ હોય છે એ કંઈક જતા હોય છે અને એમને રસ્તામાં એક વિઝાર્ડ મળે છે જે ચાલુ કરતો હોય છે તો પછી એ બે વિઝાર્ડ જોડે જાય છે તો એ વિઝાર્ડ એમને છે ને એમને એક ઘરમાં લઈ જાય છે અને એ ઘરની અંદર જઈને એ પેલા બેને બંધ કરી દે છે એક પિંજરામાં એન્ડ પછી આ બુકની અંદર 113 પેજીસ છે પછી very good. એક પિક્ચરની અંદર એક જણા બીજા જણને કંઈ હસતો હોય એ પિક્ચર બતાવ્યું છે વેરી ગુડ એક પિક્ચરની અંદર એક છે ને હાફ પેજનું પિક્ચર છે એની અંદર બે ફ્રેન્ડ્સ ડિસ્કસ કરતા હોય છે કે જવું છે કે નહીં પેલા વિશાળ જોડે એન્ડ પછી એની અંદર બીજી એક સ્ટોરી છે જેની અંદર એક બર્ડ આવે છે અને પેલા બે ફ્રેન્ડ્સ પેલા બર્ડને લેવા માટે ઝઘડે છે કે આ બર્ડ હું લઈ જઈશ આ બર્ડ હું લઈ જઈશ વેરી ગુડ પછી આની અંદર બીજી એક સ્ટોરી પણ હોય છે એ સ્ટોરીમાં શું હોય છે તો નહીં ખબર બટ એની અંદર 5 પિક્ચર્સ હોય છે એ 3 પેજની સ્ટોરી છે અને પછી એ સ્ટોરી પત્યા પછી એક કંઈક આમ મોટા હેન્ડરાઇટિંગથી કંઈક લખ્યું છે વેરી ગુડ બસ સર ઓકે બીજું કોઈ પિક્ચર્સ કે એવું કંઈ સર પિક્ચર્સ તો એક પછી એક બર્ડનો ફોટો છે જેની કે પાછળથી ટેલ રેડ બ્લુ પછી બાકી બધું યેલો એવું એક બર્ડનો ફોટો આવ્યો છે પછી એક વિઝાર્ડ ને બે ફ્રેન્ડ્સ એક એવો ફોટો છે અને એક એન્ડમાં ગાર્ડનની અંદર ગાર્ડનર પાણી નાખતો હોય ને એવું છે વેરી ગુડ ઓકે ડન